अब की बार 400 पार नरेंद्र मोदीए आपेलू आ नारो અને આ નારાથી શરૂ થયેલો એમની લોકસભાની ચૂંટણીનો પ્રચાર, પરંતુ 400 પારની વાત તો દૂર રહી, પરંતુ આ લોકો 300 પાર પણ ન જઈ શક્યા। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપની અમુક એવી ભૂલો થઈ ગઈ કે જેના કારણે ભાજપ 400 પાર નહીં પરંતુ 300 પાર પણ ન જઈ શક્યા અને એ બધી વાત તો દૂર, પરંતુ તેઓ પોતાની બહુમતીની સરકાર પણ ન બનાવી શક્યા। 2014 અને 2019માં નરેન્દ્ર મોદીએ પોતાની બહુમતીની સરકાર બનાવી હતી, પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં આ વખતે એમની બહુમતીની સરકાર નથી બની। 2014 અને 2019ની જે લોકસભાની જે ચૂંટણી હતી ને એમાં તેમણે જે જીત મેળવી હતી એના કારણે એમને નરેન્દ્ર મોદીને ક્યાંક એનડીએ ગઠબંધન ઉપર આધાર રાખવાની જરૂર ન હતી, એનડીએની જરૂર જ ન હતી। પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં પરિણામ એટલા બધા વિપરીત આવ્યા કે આ વખતે એમને એનડીએ ગઠબંધનને વિશ્વાસમાં લેવા ખૂબ જ જરૂરી છે અને એમને સાથે રાખીને જ એમની સરકાર બનાવી શક્યા છે। કેમ કે આ વખતે એનડીએ ગઠબંધનને 292 સીટ મળી, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 232 બેઠકો મળી છે। એટલે ક્યાંક હવે જો એનડીએ ગઠબંધનમાં નીતિશ કુમાર અને નાયડુ બાબુ જો ક્યાંક ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ જાય, ક્યાંક એનડીએમાંથી તેઓ પલટી મારી જાય તો ક્યાંક નરેન્દ્ર મોદીની સરકાર પણ વેરાઈ શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે। એટલે આ વખતે નરેન્દ્ર મોદીના હાથ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે, એક બાજુ નીતિશ કુમાર અને એક બાજુ નાયડુ બાબુ। તો આ રીતે નરેન્દ્ર મોદીની આ જે સરકાર છે કે જેનું નામ છે મોદી 3.0 એ ક્યાંક ગઠબંધનની સરકાર બનેલી છે। મોટાભાગના બધા જ એક્ઝિટ પોલ એવું કહી રહ્યા હતા કે મોદી સરકાર આ વખતે 400 પાર નહીં પરંતુ 300 પાર તો જરૂર જશે, અને ક્યાંક ઓપોઝિશનના લીડર પણ એવું માનતા હતા કે 300 પારની વાત કરે છે, ક્યાંક 400 પારની વાત કરે છે, પરંતુ કદાચ 300 જેટલી જ સીટો ભાજપ મેળવી શકશે। પરંતુ આ વખતનું જે લોકસભાની ચૂંટણીનું પરિણામ એવું આવ્યું કે જેને ભાજપની પણ ઊંઘ હરામ કરી દઈ, એકદમ ચોંકાવનારું પરિણામ સામે આવ્યું। અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં, કે ઉત્તર પ્રદેશ રાજ્ય કે જ્યાં યોગી આદિત્યનાથ જો એક મજબૂત ચહેરો છે, અયોધ્યામાં શ્રી રામનું એમને મંદિર બનાવ્યું છે અને રામ મંદિરના કારણે એક ભાજપનો આખો અનેરો માહોલ હતો અને ઉત્તર પ્રદેશ હંમેશા ભાજપનું ગઢ કહેવાય છે। તો આવો એક રાજ્ય કે ત્યાં છતાં પણ ત્યાં ભાજપનું જે ગઠબંધન હતું એનડીએ ગઠબંધન એને માત્ર 33 બેઠકો મળી છે, જ્યારે ત્યાંની લોકલ પાર્ટી સમાજવાદી પાર્ટી કે જે અખિલેશ યાદવની પાર્ટી છે એને 37 બેઠકો મળી છે। એટલે ભાજપનું આ જે ચોંકાવનારું રિઝલ્ટ સામે આવ્યું એને જોતાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપથી આ વખતે બહુ મોટી ભૂલો પણ થઈ છે। 2019માં કોંગ્રેસે જે બેઠકો મેળવી હતી એ માત્ર 52 બેઠકો હતી, એટલે 52 બેઠકોના લીધે ક્યાંક કોંગ્રેસ ઉપર જો નજર કરીએ તો એ સમયે એવું લાગતું હતું કે કોંગ્રેસ કદાચ હવે વિપક્ષમાં પણ નહીં બેસી શકે। પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીનું પરિણામ એ ક્યાંક આખું અલગ જ જોવા મળ્યું। 2024માં 52ની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ 99 બેઠક ઉપર જીત મેળવી છે। એટલે ક્યાંક ભાજપથી એવી મોટી ભૂલો થઈ છે કે જેના કારણે કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક એવી મજબૂત થઈ છે। કઈ એ ભૂલો છે કે જેના કારણે ભાજપની હાર થઈ છે, ભાજપને ક્યાંક આવી ઓછી બેઠકો આવી છે। હાર એટલા માટે કહી રહ્યો છું કે કેમ ક્યાંક ભાજપ જીતીને પણ હારી ગયું એ રીતે જોવા મળી રહ્યું છે। કઈ એવી ભૂલો છે કે જે ભાજપ દ્વારા થઈ છે એની ચર્ચા કરીએ આજના આ વિડીયોમાં। ભાજપની પહેલી ભૂલ એ હતી કે ભાજપે આરએસએસની અવગણના કરી। આરએસએસ રાષ્ટ્રીય સેવા સંઘ કે એક સંગઠન છે અને એ ક્યાંક ભાજપનો જે એક બહુ મોટો પાયો હોય એ રીતે કહી શકાય। ભાજપને મજબૂત બનાવવા આરએસએસનો બહુ મોટો ભાગ ભજવેલો છે અને ભાજપમાં તમે જુઓ તો નરેન્દ્ર મોદીથી લઈને મોટા જે પણ દિગ્ગજ નેતાઓ છે કે જે ભાજપમાં આજે બહુ મોટા નેતાઓ છે એ ક્યાંક આરએસએસમાંથી જ આવ્યા છે। એટલે આ બધા જ નેતાઓને મોટો બનાવવામાં ક્યાંક આરએસએસનો બહુ મોટો ભાગ રહેલો છે અને ભાજપની દરેક ચૂંટણીઓમાં આરએસએસનું એક આખું એવું સંગઠન છે કે જે ભાજપ માટે પ્રચાર કરે છે। ક્યાંક ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આરએસએસનો બહુ મોટો ભાગ રહ્યો છે। એટલે ક્યાંક ભાજપની જે મજબૂતાઈ છે એનો જે પાયો છે એ ક્યાંક આરએસએસ છે। પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના એક સ્ટેટમેન્ટ આપ્યું કે જેમાં એમને વાત કરી હતી કે જે રીતે કે ભાજપ જ્યારે નાની પાર્ટી હતી ત્યારે આરએસએસની જરૂર હતી, પરંતુ આજના સમયે ભાજપ એ બહુ મજબૂત પાર્ટી થઈ ગઈ છે, એટલે હવે અમારે આરએસએસની
જરૂર નથી. આના કારણે ક્યાંક આરએસએસના જે નેતાઓ છે એમની પણ લાગણી દુભાઈ અને એના કારણે ક્યાંક જે વિપક્ષી જે નેતાઓ છે અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, એમને આ વાતનો મોકો ઉઠાવ્યો અને એમને નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા કે આ લોકો આરએસએસને પણ હવે બંધ કરી દેશે. જો મોદી સરકાર આવી તો આરએસએસને હંમેશા માટે તેઓ બંધ કરી દેશે. અને એના કારણે ક્યાંક જે તાનાશાહીની વાત હતી એને જોતા ક્યાંક આરએસએસના નેતાઓને પણ લાગ્યું કે વાત સાચી છે, આ લોકો આપણને આવું કરી દેશે. એટલે એના કારણે આ વખતે આરએસએસના જે નેતાઓ હતા એનું આખું જે સંગઠનનું જે માળખું હતું એ ક્યાંક ભાજપ માટે નિષ્ક્રિય બનીને બેસી રહ્યું અને એના કારણે એમનો પ્રચાર એટલો બધો ન થઈ શક્યો અને ભાજપની આ હાલત થઈ છે. ભાજપની બીજી ભૂલ હતી કાસ્ટ પોલિટિક્સ, જાતીય રાજનીતિ. ભાજપે જાતીય રાજનીતિ ઉપર વધારે ધ્યાન ન આપ્યું. ઉત્તર પ્રદેશમાં જે રીતે ચોંકાવનારું રિઝલ્ટ સામે આવ્યું એનું પણ કારણ હતું કાસ્ટ પોલિટિક્સ. ઉત્તર પ્રદેશમાં તમે જુઓ તો માયાવતીની જે પાર્ટી છે બીએસપી પાર્ટી એ ક્યાંક દલિત વોટર્સને આકર્ષે છે, જ્યારે અખિલેશ યાદવની જે સમાજવાદી પાર્ટી છે એ જાદવ વોટર્સને આકર્ષે છે. એટલે સમાજવાદી પાર્ટીમાં જે રીતે જાદવ વોટર્સને વધારે આકર્ષવા માટે જાદવ સમાજમાંથી જ વધારે ચહેરાઓ ઉમેદવારો મૂકવામાં આવ્યા હતા. જ્યારે તમે ભાજપમાં જુઓ તો ભાજપમાં કોઈ જાતીય સમીકરણોને આધારિત ધ્યાનમાં રાખીને ઉમેદવારોને પસંદગી નથી કરવામાં આવી. એ ઉમેદવારોને ડાયરેક્ટ જ પસંદ કરવામાં આવ્યા હતા, કેમ કે તમારે વોટ આપવાનું છે મોદીના નામ પર. ઉમેદવાર ચાહે કોઈ પણ હોય, તમારે વોટ આપવાનો છે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર. એટલે એના કારણે ક્યાંક ઉત્તર પ્રદેશમાં જે રીતે જાતીય સમીકરણો બહુ મોટો ભાગ ભજવે છે અને એવા સમયે ઇન્ડિયા ગઠબંધન થયું હતું. એટલે ક્યાંક સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક બની ગઈ અને એના કારણે કોંગ્રેસે એક એવો બહુ માહોલ ઊભો કર્યો કે જો નરેન્દ્ર મોદીની સરકાર બને છે તો ક્યાંક તેઓ કાસ્ટ રિઝર્વેશનને પણ ખતમ કરી દેશે. અને કોંગ્રેસે બહુ મોટા વચનો આપ્યા, રાહુલ ગાંધીને બહુ મોટા વચનો આપ્યા, અમે કાસ્ટ રિઝર્વેશનને વધારવાના પ્રયત્નો કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની આ પણ ભૂલ હતી અને એના કારણે યુપીનું રિઝલ્ટ એ ક્યાંક ભાજપ માટે ચોંકાવનારું સાબિત થયું છે. કેમ કે એક સાઈડ તમે જુઓ તો ભાજપે અયોધ્યામાં જે રીતે રામ મંદિર બનાવ્યું એનો આખો અલગ માહોલ હતો. યોગી જેવો એક મજબૂત ચહેરો હતો અને હંમેશા ભાજપનો ગઢ કહી શકાય એમ છે. તો આ વખતે ભાજપે એવા ઉમેદવારો પોતાની જ રીતે પસંદ કર્યા. કેમ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે યોગી આદિત્યનાથ કે જે અત્યારના મુખ્યમંત્રી છે એમણે 32 ઉમેદવારોનું લિસ્ટ ભાજપને આપ્યું હતું, પરંતુ ભાજપે એમને બધા જ એ ચહેરાઓને રિજેક્ટ કર્યા હતા અને પોતાની રીતે જ નવા ચહેરાઓને મૂક્યા હતા. એટલે એના કારણે ક્યાંક ઉત્તર પ્રદેશમાં ભાજપની બહુ ઓછી સીટો આવી અને ઇન્ડિયા ગઠબંધનની 37 સીટો આવી ગઈ ને ઉત્તર પ્રદેશમાં ભાજપની માત્ર 33 બેઠકો આવી છે. એટલે ક્યાંક જે કાસ્ટ પોલિટિક્સ હતું એ પણ ભાજપ માટે નુકસાનકારક સાબિત થયું છે. ભાજપની ત્રીજી ભૂલ હતી બ્રાન્ડ મોદી. નરેન્દ્ર મોદીની ઇમેજને એ રીતે એક બ્રાન્ડ બનાવવામાં આવી કે આ તો બ્રાન્ડ મોદી છે, તમે નરેન્દ્ર મોદીના નામે જ તમારે વોટ આપવાના છે, ઉમેદવાર ચાહે કોઈ પણ હોય. અને સોશિયલ મીડિયામાં એ રીતનો આખો માહોલ બનાવવામાં આવ્યો વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા કે નરેન્દ્ર મોદીના નામે જો કોઈ લાકડુંને ઊભું રાખવામાં આવે તો પણ તેને લોકો વોટ આપી દેશે. નરેન્દ્ર મોદીના નામે જો કોઈ કૂતરાને પણ ટિકિટ મળશે તો પણ તેઓ કૂતરાને પણ મોટો બનાવી દેશે. એટલે બ્રાન્ડ મોદીના કારણે એક એવી ઇમેજ બનાવવામાં આવી કે જ્યાં ભાજપ એ બ્રાન્ડ મોદીમાં જ પડી રહી કે અમે તો જીતવાના છે. ક્યાંક ઓવર કોન્ફિડન્સ આવી ગયો. જ્યારે આ જ વાત કોંગ્રેસ માટે તમે જુઓ તો વિપક્ષી દળોમાં ક્યાંક બધા જ વિપક્ષી દળોએ ફોકસ કર્યું ક્યાંક મોંઘવારી, બેરોજગારી, કાસ્ટ રિઝર્વેશન, જે એકચ્યુઅલમાં મિડલ ક્લાસની જે પ્રોબ્લેમો છે એના ઉપર ક્યાંક એમને ફોકસ કર્યું. એટલે ક્યાંક લોકોથી ક્યાંક વિપક્ષ નજીક આવતું હોય એ રીતે જોવા મળ્યું છે કે જ્યારે ભાજપ એક બ્રાન્ડ મોદીમાં જ પડી રહ્યું કે આ તો નરેન્દ્ર મોદી છે એ તો 400 પાર જવાના જે ઓવર કોન્ફિડન્સ આવી ગયું. એના કારણે યુપી જેવા સ્ટેટોમાં ક્યાંક ભાજપને બહુ મોટો ફટકો જોવા મળ્યો છે. કેમ કે ભાજપમાં તમે જુઓ તો જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે એ ક્યાંક ઉપરથી જ કરવામાં આવે છે. જે પાર્ટી માટે હંમેશા વફાદારીપૂર્વક કામ કર્યું હોય એમને જ મોકો મળે એવું જરૂરી હોતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક એના કારણે ક્યાંક એવા ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવે છે કે જેના કારણે તેમની હાર પણ થઈ શકે એમ છે. ગુજરાતમાં આગળની 2 ટર્મથી ભાજપ 26માંથી 26 બેઠક જ જીતતી આવતી હોય છે, પરંતુ આ વખતે ભાજપને 1 બેઠક ઉપર હારવું પડ્યું છે. એના પાછળનું કારણ છે કે બનાસકાંઠાની બેઠકમાં
ભાજપને 75 ઉમેદવારોની લિસ્ટ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ભાજપે એ 75 ઉપર એક પણને ટિકિટ ના આપી અને નવા જ ચહેરાને ટિકિટ આપી. રેખાબેન ચૌધરી કે જેમનું કોઈ રાજકારણમાં કોઈ વર્ચસ્વ નહોતું, રાજકારણ સાથે કંઈ લેવા દેવા નહોતું, એવા ઉમેદવારને ટિકિટ આપી, જેના કારણે એમની હાર થઈ છે. આ જ રીતે તમે જુઓ તો ક્યાંક રાજસ્થાનમાં પણ વસુંધરા રાજે કે જે એક મુખ્યમંત્રીનો મજબૂત ચહેરો હતો એને હટાવીને ભારતીય જનતા પાર્ટી એક નવો ચહેરાને લાવી દીધો અને એના કારણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપને એને ફટકો પણ પડ્યો છે. આ વખતની રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં માત્ર 17 સીટ જ ભાજપને મળી છે. એટલે ક્યાંક બ્રાન્ડ મોદીના નામે આ લોકો એવું માનતા હોય કે નરેન્દ્ર મોદીના નામે કોઈ પણને લોકો વોટ આપી દેશે, તો એ વાત ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં જતી રહી છે. વધારે પડતો આત્મવિશ્વાસ એ ક્યાંક હાનિકારક સાબિત થયો છે. ભાજપની ચોથી ભૂલ હતી ઓવર કોન્ફિડન્સ. ભાજપના નેતાઓ આ વખતે એટલા બધા ઓવર કોન્ફિડન્સમાં હતા કે નરેન્દ્ર મોદી 400 પારની વાત કરે છે એટલે નરેન્દ્ર મોદી તો જે કહે છે એ કરે છે, એટલે 400 પાર જો કહે છે તો ચોક્કસપણે તેઓ 400 પાર જવાના જ છે. પરંતુ પ્રેક્ટિકલી તમે જુઓ તો 400 પાર એ ક્યારે પણ પોસિબલ ન હતું, પરંતુ એ રીતનું એક ઓવર કોન્ફિડન્સના લીધે એક એવો માહોલ બનાવી દેવામાં આવ્યો કે આ લોકો 400 પાર જવાના જ છે. આના કારણે ક્યાંક એની નેગેટિવ અસર પણ જોવા મળે. બીજેપીના જે સપોર્ટમાં જે લોકો રહેલા હતા એ ક્યાંક એમને એવું લાગ્યું કે આ વખતે 400 પાર જવાના છે તો મારા એક વોટથી શું અસર થવાની છે. અને ક્યાંક તમે લોકસભાની ચૂંટણીનો જે સમયગાળો હતો એ પણ જુઓ તો એ સમયગાળો બહુ વધારે હતો અને એક સાઈડ હતી વધારે ગરમી, એટલે એના કારણે એમાં બીજેપીના સપોર્ટમાં જે લોકો હતા એમને એવું લાગ્યું કે મારા એક વોટથી ભાજપ હારી તો જવાની નથી, એના કારણે મારે વોટ આપવા નથી જવું, આવી ગરમીમાં કોણ જાય. એટલે ક્યાંક એમને હલકામાં લઈ લીધી એ વાતને અને એના કારણે બીજેપીની વોટ બેંક ક્યાંક પણ તૂટી હોય એ રીતે જોવા મળ્યું છે. એટલે આ પ્રકારનો જે ઓવર કોન્ફિડન્સ હતો કે 400 પાર એના કારણે ઘણું બધું જે નજરઅંદાજ થઈ ગયું છે. અને તમે જ વિચારી લો કે જ્યારે કોઈ વ્યક્તિ ઓવર કોન્ફિડન્સમાં હોય છે તો સામેવાળો શું કરે છે એ પણ નજર નથી આવતું. એ જ રીતે આ વખતે પણ આવું જ થયું છે. આ લોકસભાની ચૂંટણીના સમયગાળા અંતરે ભાજપ ઓવર કોન્ફિડન્સમાં રહી ગઈ 400 પાર તો એમને નજર ન પડ્યું કે રાહુલ ગાંધી શું કરે છે, કેમ કે વિપક્ષી નેતામાં રાહુલ ગાંધી સૌથી મોટા નેતા છે અને રાહુલ ગાંધીની ઇમેજને એ લોકોએ બનાવી દીધી પપ્પુ જેવી કે આ તો પપ્પુ છે, આ તો શું દેશની સરકાર ચલાવવાનો આ રીતે પપ્પુ છે. એટલે ક્યાંક પપ્પુ જેવી હાલતને એ રીતે એક ઇમેજ એવી બનાવી દીધી રાહુલ ગાંધીની, એના કારણે લોકો રાહુલ ગાંધી ઉપર નજર જ ન કરી. જ્યારે રાહુલ ગાંધી એ સમયે શું કરતા હતા, રાહુલ ગાંધીએ કાઢી ભારત જોડો યાત્રા અને ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી એ ક્યાંક ગરીબ લોકોથી મિડલ ક્લાસ લોકોથી ખૂબ નજીક આવી ગઈ, જેના કારણે ક્યાંક કોંગ્રેસની વોટ બેંક વધી ગઈ. ભારત જોડો યાત્રા જે પણ વિસ્તારોમાંથી નીકળી હતી, સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ નીકળી હતી. એ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને એનો ફાયદો થયો હતો અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી બહુ મોટો કોંગ્રેસને ફાયદો થયો છે. ડાયરેક્ટ 52માંથી 99 બેઠક તેઓ મેળવી લીધી છે. એટલે ક્યાંક ભાજપ જે ઓવર કોન્ફિડન્સમાં રહી ગઈ કે રાહુલ ગાંધીથી શું થશે, એ વખતે જો તેઓ ઓવર કોન્ફિડન્સમાં ના હોત તો ચોક્કસપણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને કાઉન્ટર કરવા, એની સામે કંઈક અલગ રીતે લડત આપવા માટે તેઓ પ્રયત્ન જરૂર કર્યા હોત, પરંતુ તેઓ ઓવર કોન્ફિડન્સમાં રહી ગયા અને રાહુલ ગાંધી કોંગ્રેસને ક્યાંક એવું મજબૂત પણ કરી દીધું. ભાજપની પાંચમી ભૂલ હતી સોશિયલ મીડિયાની અવગણના. આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ તો સોશિયલ મીડિયામાં અલગ જ પ્રકારનું યુદ્ધ છવાયેલું હતું. જો કે સોશિયલ મીડિયામાં તમે જુઓ તો નરેન્દ્ર મોદી અને એમનું જે આઈટી સેલ છે, બીજેપીનું જે આઈટી સેલ, એ હંમેશા ભાજપ તરફી જ આખું એક વલણ ઊભું કરવા માટેનો પ્રયત્ન જરૂર કરતા હોય છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર હતા, ખાસ કરીને જે યુટ્યુબર હતા, જેમ કે ધ્રુવ રાઠી હોય, રવીશ કુમાર હોય, આવા જે યુટ્યુબર હતા સોશિયલ મીડિયાના, એ બધા જે યુટ્યુબરોએ ભાજપની ભૂલો જે થઈ હતી, ભાજપે જે ખોટા કામ કર્યા છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને વિપક્ષે શું કર્યું, વિપક્ષે એ બધી જ વિડીયોની લિંક લોકો સુધી પહોંચાડી. ક્યાંક એમના કાર્યકરો દ્વારા લોકો સુધી એ વાત પહોંચાડવાની પ્રયત્ન કર્યો, ક્યાંક એમના વિડીયોને ખુદ એ સોશિયલ મીડિયામાં એમને પોસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે એના કારણે લોકો સુધી એ વાત પહોંચી કે જુઓ, ધ્રુવ રાઠી કહી રહ્યો છે કે દેશમાં નરેન્દ્ર મોદી જો 400 પાર જશે તો તાનાશાહી આવશે. તો એના કારણે ક્યાંક રવીશ કુમાર અને ધ્રુવ રાઠી જેવા
સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર હતા એમની વાત લોકો સુધી પહોંચી, એમને લાગ્યું કે વાત સાચી છે, ભાજપને હરાવવું ખૂબ જ જરૂરી છે અને આ બધી જ બાબતોને ભાજપે ક્યાંક એની અવગણના કરી, એના ઉપર ધ્યાન ના આપ્યું. કેમ કે ભાજપે શું વિચાર્યું કે એક નોર્મલ યુટ્યુબરથી શું ફરક પડી જવાનો, પરંતુ ભાજપે આ વખતની માત્ર 273 જે બેઠકો મેળવી છે, એટલી ઓછી બેઠકો જે મેળવી છે એનું જો કોઈને ક્રેડિટ જતું હોય તો એનું ક્રેડિટ ક્યાંક ધ્રુવ રાઠી અને રવીશ કુમાર જેવા યુટ્યુબરોને પણ જઈ રહ્યું છે. કેમ કે આ વખતની એ લોકસભાની ચૂંટણીમાં એ લોકોએ ભાજપને એવું પર્દાફાશ કરી દીધું કે જેના કારણે એમને ક્રેડિટ મળી રહ્યું છે. એટલે ક્યાંક સોશિયલ મીડિયાની જે અવગણના કરી એની પણ ભૂલ એ ક્યાંક ભાજપે કરી હોય એવું જોવા મળી રહ્યું છે. ભાજપની છઠ્ઠી જે ભૂલ હતી એ હતી કે ફ્રીબીઝ ના આપી. ભાજપે મિડલ ક્લાસ માટે કોઈ પણ એમના ચૂંટણી ઢંઢેરામાં એવી વાત ન કરી, કોઈ ફ્રીબીઝ આપવાની વાત ન કરી. જ્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો તમે જુઓ તો એમાં વાત હતી કે મહાલક્ષ્મી યોજના, વૃદ્ધ પેન્શન યોજના, આવી અનેક એવી યોજનાઓની વાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ કાસ્ટ રિઝર્વેશનની વાત કરી હતી કે જેથી ક્યાંક તેઓ મિડલ ક્લાસને ટચ કરી શકે. અને ઇન્ડિયામાં તમે જુઓ તો મિડલ ક્લાસ એ સૌથી મોટી વોટ બેંક પણ રહેલી છે. એટલે ક્યાંક કોંગ્રેસ પાર્ટીની જે વાત હતી એ ક્યાંક મિડલ ક્લાસ માટે હોય એ રીતે જોવા મળી રહ્યું હતું. અને બીજી પાર્ટી આમ આદમી પાર્ટી, તો આમ આદમી પાર્ટીની તો હંમેશા ફ્રીબીઝ માટે ઓળખાઈ આવે છે, ઇલેક્ટ્રિસિટી ફ્રી, પાણી ફ્રી. એટલે એના કારણે ફ્રીબીઝના કારણે ક્યાંક મિડલ ક્લાસ એ વિપક્ષ તરફ વધારે ગયું છે. જ્યારે એ જ વાત તમે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં તમે જુઓ તો ભાજપમાં કોઈ મિડલ ક્લાસ માટે કોઈ પણ યોજનાની વાત કરવામાં આવી ન હતી. એમાં વાત હતી મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, જેના કારણે મિડલ ક્લાસ એ ભાજપ તરફ ન ગયો અને એના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઓછી સીટો મળી હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે મિડલ ક્લાસ માટે હંમેશા ક્યાંક જે વાત ટચ કરે છે એ ખૂબ જ જરૂરી હોય છે અને એના કારણે તેમને કોંગ્રેસ તરફ વધારે ગયું હોય એવું જોવા મળ્યું છે. એટલે આ રીતની બધી સિચ્યુએશન થઈ, આ બધી જે ભૂલો થઈ એના કારણે ભાજપ એ ક્યાંક જીતીને પણ હારી ગઈ હોય એવું જોવા મળી રહ્યું છે. કેમ કે આ વખતની લોકસભાની જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે એમાં કોંગ્રેસને માત્ર 99 બેઠક જ મળી, છતાં તેઓ ખુશ હતા. જ્યારે ભાજપને 273 બેઠકો મળી એનડીએ ગઠબંધનની, છતાં તેઓ નારાજ હતા. કેમ કે ક્યાંક એનડીએ ગઠબંધનની જે સરકાર બની છે એમાં નરેન્દ્ર મોદીના હાથ ખુલ્લા નથી તેવું જોવા મળી રહ્યું છે. એક હાથ નીતિશ કુમારના હાથમાં છે તો બીજો હાથ નાયડુ બાબુના હાથમાં છે. એટલે ભાજપ આ વખતે ક્યાંક વાત કરી હતી કે સીએને લાગુ કરશે, એ ક્યાંક હવે નહીં કરી શકે પોતાની રીતે તેવું જોવા મળી રહ્યું છે. અને એના કારણે ક્યાંક એવી વાતો પણ થઈ રહી છે કે આ લોકસભાની સરકાર બન્યા બાદ હવે ક્યાંક સીએ જે છે એને પણ નાબૂદ કરવામાં આવશે અને જે અગ્નિવીર જે યોજના છે જે માત્ર ઉમેદવારો માટે 4 વર્ષ જ છે એને ક્યાંક વધારવામાં આવશે, કાં તો એમાં કોઈ પેન્શનની કોઈ એવી સુવિધાનો વધારો કરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે. એટલે ક્યાંક હવે જે એનડીએની ગઠબંધનની જે સરકાર બની છે કે જેમાં નરેન્દ્ર મોદીના હાથ ખુલ્લા નથી, એના કારણે ક્યાંક દેશનો વિકાસ થશે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. તમને શું લાગે છે ભાજપના આ એનડીએ ગઠબંધન વિશે, ભાજપની સરકાર વિશે? એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.